તોલમાપ વિભાગના અધિકારીએ વેપારી પાસે લાંચ માંગતા સાંસદ રામ મોકરિયાએ કાર્યવાહી કરી ત્યારે આ મામલે હવે ભોગ બનેલા વેપારી હરિસિંહ સુચારિયાએ પોતાની વ્યથા ઠાલવી. નોંધનીય છે કે શહેરમાં અધિકારીઓ દ્વારા ગેરરીતિ સબબ 25,000 રૂપિયા લાંચ પેટે લીધા હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલાની જાણ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને થતાં તેમણે અધિકારીને ફોન કર્યો હતો. ફોન કર્યાના 10 મિનિટમાં અધિકારીએ વેપારીને 25,000 રૂપિયા પરત આપ્યા હતા. આ મામલે સામે આવતા જ તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. વેપારીએ પણ સમગ્ર મામલે ખુલીને વાત કરી. વેપારીએ કહ્યું કે મારી પાસેથી પુરાવા તેમજ નિવેદન માંગવામાં આવશે તો હું જરૂરથી પુરાવા તેમજ નિવેદન આપીશ. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે પણ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. હવે અમે તો વેપાર કરીએ છીએ પિયુષ, આવો ભોગ અમે બનતા હોય છે ગમે ત્યારે. ઘણા ખાતાવાળા છે, મારે કાંઈ કોઈનું કેવું નથી, બધાને બધી ખબર છે. આ તો રામભાઈએ થોડી હિંમત કરીને આ લોકોને તતરાવ્યું છે. હવે અમારા જેવાનો હાથ જોડવાથી કામ જ નથી થતો. અમે તો ખૂબ હાથ જોડ્યા ને સાહેબ. બધે કેમેરામાં પુરાવા છે, પહોંચ આપી છે 12,000ની, અને કેમેરામાં અમે રેકોર્ડિંગ હમણાં કહી દીધું ત્યાં કાઢે છે. બધે પુરાવા છે મારી પાસે. કોઈ વસ્તુ, અને હું જે કહું છું સત્ય હકીકત છે, એમાં કોઈ વસ્તુ નથી. નેચરલ વસ્તુ છે જે મેં કીધી છે. આ તો પહેલી વાર રામભાઈએ આટલી બધી હિંમત આપી છે અમને. અમે કોઈ વેપારી કોઈ બીજા ઝંઝટમાં પડવા નથી માંગતા. ઘણા ખાતાવાળા આવે, મારે કોઈના નામ લેવા નથી, પણ હું વેપારીને અપીલ કરવા માંગુ તમે આવું ભોગ ન બનો, હિંમત રાખીને તમે સામનો કરો. અને એ પોતાના પેટ ભરવા જ આવે છે, કોઈ સરકારમાં કોઈ જમા કરવાની વાત જ નથી. અમે તરત જ વિભાગને જાણ કરી છે અને વિભાગ થકી પણ તપાસની ટીમોની રચના કરી તપાસ ટીમો અહીંયા મોકલી દેવાઈ છે અને ખાતગી રાહે આ